તો ગરમીનો મોસમ હોય કે ના હોય પણ માર્કેટમાં દ્રાક્ષ આવવાનું ચાલુ થાય અને ઘરમાં દ્રાક્ષ હોય તો આ રીતે ગ્રેપ્સ મોજીટો એટલે કે લીલી દ્રાક્ષનો મોજીટો બનાવશું. તો ચલો યમી ગ્રેપ્સ મોજીટો બનાવવાનું ચાલુ કરી દઈએ. તો 1 કપ લીલી દ્રાક્ષને ચોખ્ખા પાણીએ ધોઈને લીધી છે અને તેને મિક્સર જારમાં એડ કરી દેશું. હવે તેમાં 7 થી 8 નંગ પુદીનાના પાન એડ કરશું. મોજીટાને ચટપટું બનાવવા 1/4 ટીસ્પૂન સંચર પાવડર એડ કરશું. ત્યારબાદ 1 લીંબુનો રસ એડ કરશું. જો દ્રાક્ષ ખાટી હોય તો તમે અડધી ચમચી ખાંડ પણ એડ કરી શકો છો અને 3 થી 4 નંગ બરફના ટુકડા એડ કરી બધી જ વસ્તુ સારી રીતના મિક્સરની મદદથી ગ્રાઇન્ડ કરી લેશું. ગ્રાઇન્ડ થાય છે ત્યાં સુધીમાં આપણે એક પ્લેટમાં થોડું મીઠું અને થોડી ચટણીને એડ કરી દેશું અને સારી રીતના મિક્સ કરી લેશું. તો હવે ગ્લાસની ઉપર આ રીતના થોડું લીંબુ લગાડી લેશું અને ગ્લાસને સારી રીતના મસાલાથી કોટ કરી લેશું. તો આ રીતે કરવાથી મોજીટાનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તો આ સ્ટેપ કરવાનું ભૂલતા જ નહીં. તો હવે તૈયાર થયેલા દ્રાક્ષના જ્યુસને કાઢી લેશું. અહીંયા આપણે દ્રાક્ષનું જ્યુસ ગળાઈ ગયું છે. તો મોજીટો તૈયાર કરવા માટે ગ્લાસમાં 2 ટુકડા લીંબુના એડ કરશું અને 2 થી 3 નંગ પુદીનાના પાન એડ કરશું અને સાથે અડધા ગ્લાસ જેટલું તૈયાર થયેલું દ્રાક્ષનું જ્યુસ એડ કરશું અને બરફનો ટુકડો એડ કરી 7 અપને એડ કરશું અને મિક્સ કરી લેશું. તો તૈયાર છે યમી દ્રાક્ષ મોજીટો.